નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી ભાગ 2 માં પ્રકરણ 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં આપણે શીખી રહ્યા છીએ સ્વાધ્યાયના સવાલો, જેમાં કેટલાક સ્વાધ્યાયના સવાલો આપણે ઓલરેડી અગાઉથી ભણી ચૂક્યા છીએ. 12.1, 12.2, 12.3, 4, 5, 6 અને 7, 12.7 સુધીના સવાલો આપણે ગત વિડિયો લેક્ચરમાં જોઈ લીધા. હવે 12.8 નંબરના સવાલ તરફ નજર કરો જોઈએ. પેજ નંબર 386, પેજ નંબર 386 ઉપર 12.8 નંબરનો સવાલ, અને એ સવાલમાં એવું કીધું કે તમે ઇથેનોલ ને નીચે દર્શાવેલા સંયોજનોમાં કેવી રીતે પરિવર્તિત કરશો. ઇથેનોલ ને ફેરવવાનું કીધું છે. ઇથેનોલ એટલે CH3CHO એટલે ઇથેનોલ, અથવા તો તમે એને એસિટાલ્ડીહાઇડ પણ કહી શકો. તમારે ઇથેનોલ માંથી બનાવવાનું છે સૌપ્રથમ બ્યુટેન 1,3-ડાયોલ. તો પહેલું કામ આપણું ઇથેનોલ માંથી આ પરિવર્તન થઈ ગયું, બ્યુટેન 1,3-ડાયોલ. પહેલી દ્રષ્ટિએ આપણે એ જાણી શકાય કે ઇથેનોલ એટલે ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ છે, અને ઓલ આવ્યો, બે વખત ઓલ એટલે આલ્કોહોલ બન્યું છે. કાર્બનની સંખ્યા બ્યુટેન એટલે 4 છે, અહીંયા કાર્બનની સંખ્યા 2 છે, એટલે કાર્બનની સંખ્યા બમણી થાય છે. CH3CHO ઇથેનોલ માંથી તમારે બનાવવાનું છે 1,3-ડાયોલ બ્યુટેન, એટલે આપણે એક OH અહીંયા મૂકીએ, CH2CH2OH, અહીંયા 1, 2, 3 અને 4. પહેલા ઉપર OH છે અને ત્રીજા ઉપર OH છે. તો પહેલા અહીંયા એવી કઈ પ્રક્રિયા છે કે જેમાં તમે કાર્બન સંખ્યા બમણી તો કરી શકો આમાંથી, આલ્ડીહાઇડમાંથી, પણ આલ્કોહોલ ડબે ઉમેરી શકાય. એવી કોઈ પ્રક્રિયા યાદ આવે છે? ગ્રીનાર્ડ પ્રક્રિયાની મદદથી તમે કાર્બન સંખ્યા તો વધારી શકો, પણ બે OH સમૂહ નહીં આવે. ગ્રીનાર્ડ પ્રક્રિયામાં ફોર્માલ્ડિહાઇડ માંથી પ્રાથમિક આલ્કોહોલ મળે, અન્ય કોઈ આલ્ડીહાઇડ હોય તો એમાંથી દ્વિતીયક આલ્કોહોલ મળે, પણ અહીંયા આલ્કોહોલમાં OH 2 છે, એટલે ગ્રીનાર્ડ પ્રક્રિયા તો નથી. તો આપણે બીજી એક પ્રક્રિયા સંઘનન કરી શકીએ. 2 મોલ ઇથેનોલ નું સંઘનન કરીએ, સ્ટાર્ટ કરીએ આપણે, બરોબર? તો CH3 C ડબલ બોન્ડ OH, આ પહેલો મોલ ઇથેનોલ પ્લસ આ એનો આલ્ફા કાર્બન છે, એટલે આલ્ફા હાઇડ્રોજન, આ CH3 જ લખ્યું છે મેં, CH3CHO. હવે શું થાય તો કે આ આલ્ફા હાઇડ્રોજન જે એસિડિક છે મુખ્ય ક્રિયાશીલ સમૂહ પછીનો, આલ્ફા હાઇડ્રોજન આ O સાથે જોડાય, pi બંધ તૂટે, પછી આ કાર્બન છે એ કાર્બન સાથે જોડાય, એટલે આ મંદ બેઝની હાજરીમાં પ્રક્રિયા થાય છે, મંદ બેઝ. તો CH3 અહીંયા વધ્યું CH કે જેની સાથે O તો છે જ, પણ આલ્ફા હાઇડ્રોજન જોડાણો OH, પછી એની સાથે આ કાર્બન જોડાણો CH2CHO, કંઈક આની જેવું બન્યું ખરું જો, બરોબર? આ જે મધ્યવર્તી નિપજ બની ને 1, 2, 3, 4, અથવા મુખ્ય ક્રિયાશીલ સમૂહ પછીનો કાર્બન આલ્ફા, પછીનો બીટા, બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ એમ કહેતા હતા આપણે, બરોબર? શું નામ આપતા હતા? બીટા સ્થાને OH એટલે હાઇડ્રોક્સી, બીટા હાઇડ્રોક્સી, 4 કાર્બન એટલે બ્યુટીર, સામાન્ય નામ છે તો જ આલ્ફા બીટા લાગે, બ્યુટીરાલ્ડીહાઇડ, બ્યુટીરાલ્ડીહાઇડ. હવે આમાંથી બનાવી શકાય ખરું? તો બાકીનો ભાગ કોમન જ છે. જો અહીંયા ખાલી એક CHO ના બદલામાં CH2OH કરવાનું છે. ઇન શોર્ટ અહીંયા હાઇડ્રોજન 3 છે, અહીંયા 1 છે, અને 2 હાઇડ્રોજન ઉમેરવાનું છે, એટલે રિડક્શન કરવાનું છે. C ડબલ બોન્ડ OH રિડક્શન કરી નાખો, અને રિડક્શન કરવા માટે આપણે ઉપયોગ કરતા હતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરોહાઇડ્રાઇડ. પાઈ બંધ તૂટે, અહીંયા પાઈ બંધ તૂટે, અહીંયા પાણી સાથે લેવાનું જ હોય, બરોબર? એટલે CH2 સિંગલ બોન્ડ OH. તો આ રીતે આપણે ઇથેનોલ માંથી બ્યુટેન 1,3-ડાયોલ બનાવવા પરિવર્તન, બરોબર? આપણે આ જે તમે ટ્રાય કરતા હોય ને, જે રીતે પરિવર્તન સોલ્વ કરવાનો પ્રયત્ન કરતા હોય ને, એવી રીતે હું તમને ભણાવું છું કે આપણે એ ક્રેક થઈ જાય, પરિવર્તન મળી આવે. એમ નહીં કે પછી સીધા સ્ટેપમાં જવા દો
આપણને ખબર હોય એ રીતે જ. ત્યાર પછી બીજા નંબરે બનાવવાનું કીધું છે બ્યુટેન ટુ બ્યુટ ટુ ઇનાલ. ઇથેનોલ માંથી બ્યુટ ટુ ઇનાલ. તો બસ એ તો આ જ પ્રક્રિયા છે. ઇથેનોલના બે અણુ જોડાય, એમાંથી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરાલ્ડિહાઇડ બને અને બીટા હાઇડ્રોક્સી બ્યુટીરાલ્ડિહાઇડ માંથી ગરમ કરો જે બીજો તબક્કો છે ને જળ વિભાજનનો H2O, એટલે આલ્ફા હાઇડ્રોજન છે, બીટા આલ્ફા હાઇડ્રોજન હજી એસિડિક છે, અહીંથી બીટા સ્થાનેથી OH એ પાણીનો અણુ ગયો એટલે આ બને CH3CH, અહીંથી OH ગયો, બરોબર, CH અહીંથી હાઇડ્રોજન ગયો અને છેડે CHO. આ જે દ્વિબંધ છે સિંગલ બોન્ડ છે ડબલ બોન્ડમાં રૂપાંતર પામે 1 2 3 4 ચાર કાર્બન એટલે બ્યુટ, બીજા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ એટલે ઇન વત્તા આલ્ડીહાઇડ, બ્યુટ ટુ ઇનાલ. અથવા તો આપણે ડાયરેક્ટ શોર્ટકટ કરતા તો તમને ખબર હોય તો કે ભાઈ પેલું હોય એનો કાર્બોનિલ સમૂહ લખવાનો, આ ઇથેનોલ જ છે, અને બીજો હોય એનો આલ્ફા હાઇડ્રોજન, આલ્ફા જ લખતા બીટા નહીં, CH2 આમ લખી નાખતા ખ્યાલ છે તમને, CH3CHO, અને પછી આ શોર્ટકટ રીતે સીધું આપણે મંદ બેઝની હાજરીમાં ગરમ કરીએ એટલે અહીંથી H2O, CH3CH ડબલ બોન્ડ અને ડબલ બોન્ડ થઈ જાય CHCHO, બ્યુટ ટુ ઇનાલ, જે આપણે જાણીએ છીએ એ જ પ્રક્રિયા છે. પછી ત્રીજું છે બ્યુટ ટુ ઇનોઇક એસિડ. ઇથેનોલ માંથી બ્યુટ ટુ ઇનોઇક એસિડ, ઇથેનોલ માંથી બ્યુટ ટુ ઇનઓઇક એસિડ, એટલે ઇન એટલે કે દ્વિબંધ પણ છે, ઓઇક એસિડ એટલે COOH છે, તો આમાંથી જ થઈ જાય. જો બ્યુટ ટુ ઇન અને આલ છે ને, બ્યુટ ટુ ઇન છે અને આલ્ડીહાઇડ નું ઓઇક એસિડ માં રૂપાંતર કરી નાખો અને એની માટે આપણે એનું ઓક્સિડેશન કરી નાખીએ. પાંચ એકમાં પછી તમારે ફરીવાર બધું લખવું પડશે. ઓક્સિડેશન કરવા માટે આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન શેના વડે કરતા હતા? ટોલેન્સ પ્રક્રિયા વડે કરતા હતા, ફેલિંગ વડે કરતા હતા, યાદ આવે છે? ટોલેન્સ પ્રક્રિયકની મદદથી. શું હતો ટોલેન્સ પ્રક્રિયક? Ag NH3 twice પ્લસ 3 OH, એટલે આ એક અણુ, આ એક, આ બે અને આ ત્રણ એવું કરતા હતા, યાદ છે તમને? એટલે CHO નું રૂપાંતર COOH માં થઈ શકે, CH3CH ડબલ બોન્ડ CH COOH. તો ચાર કાર્બન થયા, 1 2 3 4, ચાર કાર્બન એટલે બ્યુટ, જેના બીજા નંબરના કાર્બન ઉપર ઇન, જો ઇન આવે છે એટલે બ્યુટ લખી, નકર બ્યુટેન લખી, બ્યુટીન બોલીએ છીએ, બરોબર, અને કુલ ચાર કાર્બનનો બ્યુટ અને મુખ્ય ક્રિયાશીલ સમૂહ ઓઇક એસિડ પ્રત્યે છેડે વત્તા 2 મોલ Ag સિલ્વર મળે સોલિડ ફોર્મમાં, 2 મોલ એમોનિયા છૂટો પડ્યો, બરોબર, અને પાણીના બે અણુ છૂટા પડતા હતા. તો ફેરિંગ પણ કરી શક્યા આપણે. તમારે તો અહીંથી ચાલુ કરવાનું છે કે ઇથેનોલ માંથી બને બીટા હાઇડ્રોક્સી બ્યુટીરાલ્ડિહાઇડ, અથવા તો ઇથેનોલના બે અણુ જોડીને સીધું બ્યુટ ટુ ઇનાલ બનાવો. આ એક સ્ટેપ વધારે ન લખવું હોય તો અહીંથી અહીંયા સુધીનું, પછી પાછું આ કરવાનું. તમારું સ્ટેપ અહીંથી ચાલુ થાય, ઇથેનોલ આ, પછી બ્યુટ ટુ ઇનાલ, પછી પણ આ લોકો પરિવર્તન રીતે જાય ને એકબીજાને સંલગ્ન જ આપ્યા, એક છે એમાંથી બીજું, બીજું છે એમાંથી ત્રીજું. એટલે મારે અહીંયા શીખવાડવામાં શોર્ટમાં પતે, તમારે લખવામાં તો ત્રણેય વખતે આખું જ લખવું પડે મિત્રો. તો ત્યાર પછીનો સવાલ 12.8 પછી 12.9 નંબરના સવાલમાં પ્રોપેનોલ અને બ્યુટેનોલ ના આલ્ડોલ સંઘનનથી મળતી ચાર સંભવિત નિપજોના નામ લખો. પ્રોપેનોલ અને બ્યુટેનોલ, તો આ તો ક્રોસ આલ્ડોલ છે ને, પ્રોપેનોલ પ્લસ બ્યુટેનોલ ના, આ તો ક્રોસ આલ્ડોલ છે, કેમ કે એક પ્રોપેનોલમાં કાર્બન સંખ્યા 3 છે અને બ્યુટેનોલમાં કાર્બન સંખ્યા 4 છે, તો ચાર સંભવિત નિપજ મળે એ બરોબર છે. અને બંધાની સૂત્રો લખો, ચાલો એ પણ લખીએ. પછી દરેક કિસ્સામાં ક્યુ આલ્ડીહાઇડ સંયોજન કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે અને ક્યુ આલ્ડીહાઇડ સંયોજન ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે, એ પણ દર્શાવો.
ચાલો એ આપણી માટે કંઈક નવું કામ આવ્યું અહીંથી ફરેસર નવેસરથી જ આપણે ચાલુ કરીએ જેથી કરીને સમય ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી નો કન્સેપ્ટ તમને ખ્યાલ હોવો જોઈએ. ગોખણપટ્ટીથી નહીં, મેં તમને અવારનવાર કીધું છે કે જેને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય, ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય ને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. કોને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ? જો માનો કે મને ઇલેક્ટ્રોન પ્રત્યે અનુરાગ છે તો હું પોતે કેવો હોય? ધન વીજભારિત હોય, તો જ મને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય. અને કેન્દ્ર અનુરાગી કીધું કે જેને કેન્દ્ર પ્રત્યે, કેન્દ્રમાં શું છે એવું તો પ્રોટોન ધનભારિત, તો કેન્દ્રના ધનભાર પ્રત્યે આકર્ષણ છે તો પોતે કેવો હોય? ઋણભારિત હોય. તો 12.9 નંબરનો જે સવાલ છે એ આપણને પ્રોપેનલ એટલે કે CH3 CH2 CHO 3 કાર્બન વાળો આલ્ડીહાઇડ પ્લસ બ્યુટેનલ 4 કાર્બન વાળો આલ્ડીહાઇડ CH3 CH2 CHO માંથી મળતી 4 સંભવિત નિપજો કે જેમાં 2 સ્વયં આલ્ડોલ સંઘનનની નિપજ હશે, એટલે કે પ્રોપેનલના 2 અણુ જોડાણાય છે, અને 2 ક્રોસ આલ્ડોલ સંઘનનની નિપજ છે જેમાં બ્યુટેનલના 2 અણુ જોડાણાય છે. તો સૌપ્રથમ આપણે પ્રથમ 2 નિપજ સ્વયં આલ્ડોલ સંઘનનની મેળવીએ. સ્વયં આલ્ડોલ સંઘનન કે જેમાં પ્રોપેનલનો એક અણુ, જેમાં આપણે પ્રથમ અણુ જે લખીએ છીએ C ડબલ બોન્ડ O H, એને આપણે આ રીતે લખીએ છીએ, બરોબર, તેનો કાર્બોનિલ સમૂહ. અને બીજો અણુ જે લખીએ છીએ, પ્રોપેનલના 2 અણુ જોડવાના છે, એનો આલ્ફા, જો આ મુખ્ય ક્રિયાશીલ સમૂહ, પછીનો આલ્ફા કાર્બન, પછીનો બીટા, બીટા કાર્બનને નહીં, આલ્ફા કાર્બનને ધ્યાનમાં લ્યો. એટલે અહીંયા આપણે લખીએ CH2, આ CH3 જે બીટા છે ને નીચે લખી લઈએ. હવે પ્રક્રિયામાં આપણે મંદ બેઝનો ઉપયોગ કરતા હતા, મંદ NaOH, મંદ BaOH ટ્વાઇસ, બરોબર, મંદ KOH. હવે આ પ્રક્રિયામાં કાર્બન ઓક્સિજન વિદ્યુત ઋણતામાં તફાવત હોવાથી ઓક્સિજન અંશતઃ ઋણભારિત, કાર્બન અંશતઃ ધનભારિત. એટલે આ મુખ્ય ક્રિયાશીલ સમૂહ પછીનો આલ્ફા, આની ઇલેક્ટ્રોન આકર્ષક અસરના કારણે આ આલ્ફા કાર્બન ઉપર રહેલો હાઇડ્રોજન એસિડિક છે. આલ્ફા હાઇડ્રોજન એસિડિક એટલે H+ સ્વરૂપે મુક્ત થાય. EH+ સ્વરૂપે મુક્ત થાય એટલે તમે સમજી શકો કે આ જે કાર્બન છે એ ઋણભારિત બને, અને એ ઋણભારિત કાર્બન આ ધનભારિત કાર્બન ઉપર આકર્ષિત થાય, બરોબર. આ કાર્બન ધનભારિત છે, અંશતઃ ધનભારિત, અંશતઃ ધનભારિત. હવે જે કાર્બન અંશતઃ ધનભારિત હોય એ હંમેશા ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોવાનું છે, એટલે ઇલેક્ટ્રોન અનુરાગી હોવાનો છે. આ કાર્બન જે H+ ના જવાથી ઋણભારિત બન્યો એ કેન્દ્ર પ્રત્યે આકર્ષિત હોવાનો છે, એટલે કેન્દ્ર અનુરાગી હોવાનો છે. ઇન શોર્ટ, પ્રથમ તમે જે લખો છો એનો જે કાર્બોનિલ કાર્બન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી છે, અને દ્વિતીય લખો છો જેનો આલ્ફા કાર્બોનિલ કાર્બન ઇલેક્ટ્રોન અનુરાગી છે, એવું યાદ રાખી શકાય. શું યાદ રાખી શકાય? યાદ રાખો, કાર્બોનિલ એટલે કે C ડબલ બોન્ડ O નો કાર્બન, કાર્બનિક કાર્બન ઇલેક્ટ્રોન અનુરાગી, એટલે આપણે E- કહી શકાય. અને આલ્ફા કાર્બન કેન્દ્ર અનુરાગી, ન્યુક્લિયોફાઇલ, ગુજરાતીમાં લખો ને. બસ આ બાબતોને ધ્યાનમાં લેવાનું છે. હવે થાય હું તો પાઈ બોન્ડ તૂટાય, અહીંથી એક હાઇડ્રોજન ક્યાં જોડે? આપણે પહેલી વખત લખીએ એટલે વચ્ચેની નિપજ લખશું CH3 CH2 CH, પાઈ બોન્ડ તૂટ્યો O સાથે H, અને આ બે કાર્બન કાર્બન એટેક થયા એટલે એનું જોડાણ થયું CH CH3 CHO. મુખ્ય ક્રિયાશીલ સમૂહ આલ્ફા, પછીનો કાર્બન બીટા, બીટા કાર્બન ઉપરથી OH દૂર થાય છે, અને આલ્ફા કાર્બન ઉપર હજી એક હાઇડ્રોજન છે એસિડિક છે, એટલે અહીંથી પાણીનો અણુ દૂર થાય તો નિપજ બને CH3 CH2 CH. અહીંથી હાઇડ્રોજન OH ગયો, અહીંથી હાઇડ્રોજન ગયો, એટલે અહીંયા C જ વધશે ખાલી, CH3 CHO. તો પ્રોપેનલના 2 અણુ જોડાણા, નિપજ મળી 1 2 3 4 5 અને 6, એટલે પ્રોપેનલના 3 ને 3 6 કાર્બન, જેમાં મિથાઇલ બીજા કાર્બન ઉપર છે એટલે 2 મિથાઇલ
5 કાર્બન એટલે પેન્ટ, બીજા કાર્બન ઉપર દ્વિબંધ ઈન અને પહેલા કાર્બન ઉપર આલ્ડીહાઇડ નો આલ્ડ. તો આ સ્વયં આલ્ડોલ સંઘનન છે. આનું નામ આપવું હોય તો બીટા હાઇડ્રોક્સી અથવા 1 2 3 4 એમ આપી શકો. 1 2 3 4 જ આપીએ, બરોબર. આલ્ડીહાઇડ નો કાર્બન 1, પછી આ 2 3 4 5 3 હાઇડ્રોક્સી, હાઇડ્રોક્સી નો H પહેલા આવે ને એટલે હાઇડ્રોક્સી, પછી 2 મિથાઇલ, મિથાઇલ નો N પછી આવે HIJKLM, અને 5 કાર્બન એટલે પેન્ટેન વત્તા આલ્ડીહાઇડ નો આ મધ્યવર્તી નિપજ. તમે ધારો તો મધ્યવર્તી નિપજ દર વખતે લખી શકો અને લખાય વધુ ફાયદામાં રહ્યો. ચાલો આપણે આજે એમ જ શીખ્યા, શોર્ટકટ નથી કરવું, મધ્યવર્તી નિપજ સાથે જ લખીએ. તો જ્યાં સ્વયં આલ્ડોલ સંઘનન આવે તો પેલું હંમેશા ઇલેક્ટ્રોન અનુરાગી છે, બીજું કેન્દ્ર અનુરાગી. યોગ ગોખવાનું નથી, કારણો છે. બ્યુટેનોલના બે અણુ સ્વયં આલ્ડોલ સંઘનનનું આપેલું, બરોબર. બ્યુટેનોલના બે અણુ એટલે બ્યુટેનોલમાં પ્રથમ લખીએ CH3 CH2 CH2 C ડબલ બોન્ડ OH. આ કાર્બોનિલ કાર્બન છે એટલે આ પેલું છે એ ઇલેક્ટ્રોન અનુરાગી છે, હંમેશા તમને દર્શાવવાનું કીધું છે. પ્લસ મુખ્ય ક્રિયાશીલ સમૂહ પછીનો કાર્બન આલ્ફા, આલ્ફા કાર્બનને દર્શાવવાનો છે. અહીંયા તો બીટા છે અને અહીંયા ગામા છે, બરોબર. આલ્ફા કાર્બનને દર્શાવું છું એટલે આ રહ્યો આલ્ફા CH2 CH2 CH3 નીચે લખી નાખીએ એટલે કે ઇથાઇલ સમૂહ C2H5 લખી શકું આમ. અને આ આલ્ફા કાર્બન છે એ કેન્દ્ર અનુરાગી છે, કેમ કે H+ જાય પછી પોતે ઋણ ભારિત બને, H+ ને C- અને C- એટલે કેન્દ્ર પ્રત્યે આકર્ષિત થાય. મંદ બેઝની હાજરીમાં પ્રક્રિયા શું થાય તો પાઈ બંધ તૂટશે, અહીંથી H+ છૂટશે, અહીંયા જોડાશે અને કાર્બન અહીંયા જોડાશે. લખો બંધારણ CH3 CH2, હજી એક વખત CH2, પછી CH સિંગલ બોન્ડ OH, સિંગલ બોન્ડ OH, ન્યા આ જોડાણો CH, એક જ હાઇડ્રોજન ગયો ને, ન્યા છે C2H5 અને અહીંયા CHO. તો આલ્ડીહાઇડ મુખ્ય ક્રિયાશીલ સમૂહ પછીનો કાર્બન આલ્ફા, પછીનો બીટા, બીટા ઉપરથી OH અને આલ્ફા આ બાજુથી H નહીં ઉપાડતા, ગેમા થઈ ગયો, મૂર્ખાઈ કરતા નહીં. આલ્ડીહાઇડ કે કીટોનની બાજુનો કાર્બન જ આલ્ફા છે, એથી એમ પાણીનું અણુ દૂર થાય, H2O શું બને CH3 CH2 CH2, બરોબર. આ CH ઉપરથી OH ગયો અને પાડોશી ઉપરથી H ગયો, અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા હજી આ H વયો ગયો અને અહીંયા C2H5 અને અહીંયા વચ્ચે CHO. IUPAC નામ આપવું હોય તો 1 2 3 4 5 6 7 8 8 કાર્બન, 4 ને 4 8 કાર્બન જોડાણા, બરોબર. અહીંયા 8 બીજા ઉપર ઇથાઇલ, 2 ET એટલે ઇથાઇલ, અલ્પવિરામ 6 કાર્બન એટલે H, બીજા કાર્બન ઉપર દ્વિબંધ એટલે ઇન અને પેલા કાર્બન ઉપર આલ્ડીહાઇડ એટલે 1 આલ. 1 આલ ન લખો ને ઇનાલ લખી નાખો તોય ચાલે, બરોબર. પછી આનું નામ આપવું હોય તો IUPAC નામ આપવું હોય તો 1 2 3 4 5 6 હેક્સેન, 3 હાઇડ્રોક્સી અને 2 ઇથાઇલ. તો ઇથાઇલ નો ઈ પહેલા આવે, 2 ઇથાઇલ અલ્પવિરામ 3 હાઇડ્રોક્સી 6 કાર્બન એટલે હેક્ઝેનાલ, હેક્ઝેન વત્તા હેક્ઝેનાલ, બરોબર. આ તો સ્વયં આલ્ડોલ સંઘનન થઈ. હવે ક્રોસ આલ્ડોલ સંઘનન કરીએ. ક્રોસ આલ્ડોલ સંઘનન જેમાં મધ્યવર્તી નિપજ તમે લખજો, હું અહીંયા શોર્ટકટમાં જ બતાવું છું. તો પહેલા પ્રોપેનોલ ને બ્યુટેનોલ સાથે જોડીએ. તો આપણે નિયમ પ્રમાણે પહેલા જે લખીએ છીએ CH3 CH2 એનો હંમેશા કાર્બોનિલ સમૂહ લખીએ છીએ, બરોબર. આને આપણે ઇલેક્ટ્રોફાઇલ પણ કહી શકાય. ઇલેક્ટ્રોફાઇલ, ઇલેક્ટ્રોફાઇલ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી. અને આનો આલ્ફા કાર્બન લખવાનો CH, અહીંયા C2H5 CHO. તો આ બ્યુટેનોલ, આ પ્રોપેનોલ અને બીજું છે ન્યુક્લિયોફાઇલ હોય છે, ન્યુક્લિયોફાઇલ, બરોબર. અને આપણે ડાયલ્યુટ મંદ NaOH ની હાજરીમાં ગરમ કરીએ એટલે આ મુખ્ય ક્રિયાશીલ સમૂહ પછીનો આલ્ફા હાઇડ્રોજન એસિડિક ડાયરેક્ટ ઉપાડી લઈ માઈનસ H2O CH3 CH2 CH CH3 CH2 CH ડબલ બોન્ડ C C2H5 અને RuCHO. તો આ ક્રોસ આલ્ડોલ નિપજ મેળી IUPAC નામ આપીએ. 5 કાર્બન થાય છે એટલે પેન્ટ, જેમાં બીજા નંબરના કાર્બન ઉપર ઇથાઇલ એટલે 2 ઇથાઇલ
નામ થશે 2 ઇથાઇલ. ઇથી એટલે ઇથાઇલ, 2 ઇથાઇલ. 5 કાર્બન એટલે 2 ઇથી, 5 કાર્બન એટલે પેન્ટ. બીજા ઉપર દ્વિબંધ એટલે ઇન, અને પહેલા નંબરના કાર્બન ઉપર આલ્ડીહાઇડ નો આલ, ઇન આલ. બરોબર. એટલે ક્રોસ આલ્ડોલ ની પહેલી નિપજ. આમ જો તો આપણું ત્રીજું, અને ક્રોસ આલ્ડોલ માં ચોથું બ્યુટેનાલ ને પ્રોપેનાલ સાથે જોડવાનું છે. તો બ્યુટેનાલ ને સળંગ લખી જઈએ CH3 CH2 CH2. છેડે જે આલ્ડીહાઇડ આવે એ નામ લખવાનું છે. આને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન અનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી. અને પછી એની સાથે પ્રોપેનાલ નો આલ્ફા કાર્બન, આલ્ફા CH2. બીટા ને નીચે લખી લો, બીટા ગામા જે નીચે લખી લેવાનું. બરોબર. પછી આ રીતે મંદ બેઝની હાજરીમાં આપણે સીધું શોર્ટકટ થી જ કરીએ છીએ. તમારે આ વખતે માનો કે કેવો એચ લેવું છે, મંદ કેવો એચ, તમારે મધ્યવર્તી નિપજ લખવાની છે. નાઈથી H2 નાઈથી O, H2O, CH3 CH2 CH2 ન્યા લખી જાઓ. CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ O વયો ગયો, C CH3 C CH3 અને છેડે CHO. 1 2 3 4 5 6. બીજા ઉપર મિથાઇલ, 2 મિથાઇલ, 6 કાર્બન એટલે હેક્સ. બીજા ઉપર દ્વિબંધ 2 ઇન અને આલ્ડીહાઇડ નો આલ, 2 મિથાઇલ હેક્સ 2 ઇનાલ. તો આ ક્રોસ આલ્ડોલ નિપજ છે. તો ચારે નિપજોમાં કોણ ઇલેક્ટ્રોન અનુરાગી, કોણ કેન્દ્ર અનુરાગી, આપણે બધું લખી નાખ્યું. ચારે નિપજોના નામ જોજો, એક મેચ નહીં થાય, ભેગા એક થાય નહીં. પેલું 2 મિથાઇલ પેન્ટ 2 ઇનાલ, બીજું 2 ઇથાઇલ હેક્સ 2 ઇનાલ, 2 મિથાઇલ હેક્સ 2 ઇનાલ, અને 2 ઇથાઇલ પેન્ટ 2 ઇનાલ. આ 2 મિથાઇલ છે, અહીંયા 2 ઇથાઇલ છે, અને 2 ઇથાઇલ છે, અહીંયા 2 મિથાઇલ છે. બાકી પાછળનું હરખું છે. તો આ ચાર નિપજો બની. ઝડપથી પણ બનાવી શકીએ, શોર્ટમાં પણ બનાવી શકીએ. બને ત્યાં લગી તમારે આ રીતે વચ્ચેનું સ્ટેપ લખીને જ કરવાનું. આ તો જ્યારે ફાસ્ટ લખવું હોય, જરૂરિયાત હોય ત્યારે જોવાનું છે. તો આની પછી આપણે જોઈએ સ્ક્રીન રેકોર્ડરમાં ટોપિક મુદ્દા ટુ મુદ્દા. પહેલો સવાલ જેના દરેક પદને સમજાવીએ અને ત્યારબાદ આપણે આજનો વિડીયો લેક્ચર પૂરો કરીએ. બરોબર. પણ તમારે લોકોએ એ પહેલા શું કરવાનું છે? તમારે લોકોએ એ પહેલા બધી આલ્ડીહાઇડ કીટોનની બનાવટ પાકી કરી રાખવાની છે. ફરીવાર કહું છું, અને આલ્ડીહાઇડ કીટોનની બધી રાસાયણિક પ્રક્રિયા બાકી કરી રાખવાની. પરિવર્તનો આપણે 2-3 જોયા છે, ખ્યાલ આવી ગયો છે, અન્યથા કંઈ યાદ આવશે નહીં. તો હવે સ્ક્રીન રેકોર્ડર દ્વારા આપણે ટોપ મુદ્દા ટેક્સ્ટબુકના શબ્દસહ કેટલાક જવાબો જોઈએ. સ્વાધ્યાયનો સવાલ છે, નીચેના પદોનો અર્થ શું અને દરેક માટે એક ઉદાહરણ આપવાનું. પહેલા નંબરનો સવાલ જ છે, અને દરેક પદને આપણે આમ તો સારી રીતે સમજી ચૂક્યા છીએ, એટલે સરળ પડશે આપણે. પહેલો સવાલ છે, સાયનોહાઇડ્રીન એટલે શું? તો નામમાં જ આવે છે, સાયનો સમૂહ એટલે CN અને હાઇડ્રીન હાઇડ્રોક્સી OH. તો એ કઈ પ્રક્રિયા? આલ્ડીહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયામાં, જે પહેલી હતી ને HCN સાથેની પ્રક્રિયા. એટલે સાયનોહાઇડ્રીન એટલે જેમિનલ, જેમ એટલે જેમિનલ, હાઇડ્રોક્સી OH, નાઇટ્રાઇલ એટલે C�BN. એક જ કાર્બન પરમાણુની ઉપર OH સમૂહ અને સાયનો CN સમૂહ ધરાવતા સંયોજનોને સાયનોહાઇડ્રીન સંયોજનો કહે છે. અથવા તો જેમ એટલે જેમિનલ, એક જ કાર્બન ઉપર હોય ને એને જેમિનલ કહીએ છીએ. અને વિસિનલ એટલે પાસ એના કાર્બન ઉપર. તો જેમ, હાઇડ્રોક્સી એટલે OH અને નાઇટ્રાઇલ એટલે CN. તો આપણે એક ઉદાહરણ આપણને કીધું છે. તો આપણે આલ્ડીહાઇડ અથવા કીટોન બે સંયોજનો નિર્બળ બેઝિક માધ્યમમાં HCN સાથે આ પ્રક્રિયા કરે છે. બેઝિક માધ્યમ એટલે કેમ કે HCN એસિડ છે, એ H+ આપે એટલે બેઝનો OH અને H+ એટલે H2O બને ને CN કેન્દ્રાનુરાગી તમારી પાસે ઉત્પન્ન થાય. તો આપણે જાણીએ છીએ કે આ રીતે કાર્બોનિલ સમૂહ C∪O અને HCN નો CN- છે એ કાર્બન ઉપર એટેક કરે એટલે પાઈ બંધ તૂટે. જેવો પાઈ બંધ તૂટે એટલે H ન્યા જોડાય, એટલે CN એટેક કર્યો અને O સાથે H જોડાણું, એટલે H અને OH એક જ કાર્બન ઉપર, તો એ સાયનોહાઇડ્રીન થયું. અને આનો ખાસ ઉપયોગ તો એ સાયનોહાઇડ્રીન બન્યા પછી એનું તમે જળ વિભાજન જે કરો ને, એટલે CN નું COOH માં રૂપાંતર થઈ જાય. એ પ્રક્રિયા પણ આપણે જોઈ ચૂક્યા છીએ. યાદ કરીએ, CH3CHO એટલે એસિટાલ્ડીહાઇડ,
ની HCN 9 થી 10 pH એટલે બેઝિકમાં જેમ એવું સમજવાનું. ઘણી વખત આવું પણ લખ્યું હોય 9 થી 10 pH. તો શું થાય પ્રક્રિયામાં કે પાઈ બંધ તૂટે એટલે CN છે કાર્બન ઉપર એટેક કરે, એટલે પાઈ બંધ તૂટે અને O સાથે H એટલે OH અને CN, બરાબર. એટલે આ સાઇનોહાઇડ્રિન બન્યું. હવે એનું જળ વિભાજન કરી એટલે તમને ખ્યાલ છે CN સમૂહનું રૂપાંતર COOH માં થાય, એટલે આ બન્યું આપણું લેક્ટિક એસિડ અથવા તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ COOH, અને પછીનો કાર્બન આલ્ફા, પછીનો કાર્બન બીટા. આલ્ફા કાર્બન OH ધરાવે છે એટલે આલ્ફા હાઇડ્રોક્સી 3 કાર્બન એટલે પ્રોપિયોન વત્તા એક એસિડ એટલે પ્રોપિયોનિક એસિડ બને. ત્યાર પછીનું બીજું પદ સમજાવવાનું કીધું છે એસિટાલ. એસિટાલ એટલે RO અથવા તો આલ્કોક્સી સમૂહ એક જ કાર્બન ઉપર હોય, બરોબર, એવો આલ્કેન. તો જે સંયોજનમાં છેડાના કાર્બન સાથે 2 આલ્કોક્સી સમૂહ જોડાયેલા હોય તેની એસિટાલ અથવા તો જેમિનલ ડાય આલ્કોક્સી, જ્યારે આપણે આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરતા હતા એ પ્રક્રિયા. જો અહીંયા સ્ટ્રક્ચર પણ આપ્યું છે, સ્ટ્રક્ચર દોરવું પડે આપણે. CH3CH એની ઉપર 2 આલ્કોક્સી સમૂહ તરીકે મિથોક્સી સમૂહ છે, એટલે અહીંયા પ્રક્રિયા તરીકે આલ્કોહોલમાં મિથેનોલ લીધો હોય, સમજ્યા. શુષ્ક HCl ની હાજરીમાં, શુષ્ક HCl અહીંયા ઉદ્દીપક અને પ્રક્રિયા વેગ વધારવાનું તથા એસિડિક માધ્યમ પૂરું પાડવાનું એમ બંને કાર્ય કરે છે. દાખલા તરીકે ફરી પાછું આપણે એસિટાલ્ડિહાઇડ લીધો છે CH3CHO, એને એક જ સ્ટેપમાં જો આનું કામ પૂરું કરવું હોય તો ઇથેનોલના 2 અણુ લેવાના. એટલે અહીંયા તમને ખ્યાલ હોય તો લખ્યું હતું એક સમતુલ્યક, એટલે કે આલ્ડિહાઇડમાં 2 કાર્બન હોય તો કીટોનમાં પણ 2 જ કાર્બન, એટલે ઊંધું લખ્યું છે, લીધું છે CH3CH2OH પણ એને રિવર્સ લખ્યું છે આમ, કારણ કે અહીંયા સીધું સરળતાથી તમે પાણીનો અણુ દૂર કરી શકો. એટલે -H2O એટલે આ ઓક્સિજન અને આ ઓક્સિજન કાર્બન હારે જોડાય, દેખાય છે. જેમિનલ એક જ કાર્બન ઉપર 2 ક્રિયાશીલ સમૂહ, આને એસિટાલ કહેવામાં આવે છે. આ એસિટાલનું તમે સરળતાથી જળ વિભાજન કરીને મૂળ આલ્ડિહાઇડ પાછો મેળવી શકો. આ કારણથી આ પ્રક્રિયાનો ઉપયોગ આલ્ડિહાઇડનો સંગ્રહ કરવા માટે થાય છે, કે એનું એસિટાલમાં રૂપાંતર કરે, ને તે આલ્ડિહાઇડ પડ્યો ઓક્સિડાઇઝ થઈ જાય ને કાર્બોક્સિલિક એસિડ બની જતો હોય છે. ત્યાર પછીનું પદ આપણે સમજાવવાનું કીધું છે સેમી કાર્બેઝોન. એ ક્યાં બને તો એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયા હતી, યાદ આવતી હોય તો. પહેલી પ્રક્રિયા જે કેન્દ્રાનુરાગી યોક્સિલ પ્રક્રિયા છે, એમાં એમોનિયા અને તેના વ્યુત્પન્ન સાથેની પ્રક્રિયામાં કોષ્ટકમાં સૌથી છેલ્લું આપ્યું છે સેમી કાર્બેઝાઇડ સાથેની પ્રક્રિયા, બરોબર. નો ખ્યાલ આવતું જોઈ લેવાનું કે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોના વ્યુત્પન્નો બને છે. આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોની સેમી કાર્બેઝાઇડ કઈ રીતે દોરતા હતા તો પહેલાં તો NH2Z હતું, બરોબર. NH2Z ના બદલામાં NH2 આવે એટલે એમાઇન. એમાં NH2 ના બદલામાં પણ હાઇડ્રોજનના બદલામાં CONH2 આવે, એટલે આટલું મોટું વિસ્થાપન, તો એને સેમી કાર્બેઝાઇડ કહેવાય જાડ્યું. જેની મંદ એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરો કોઈ પણ આલ્ડિહાઇડ કે કીટોન સાથે પ્રક્રિયા થાય. જો અહીંયા આલ્ડિહાઇડ અને સેમી કાર્બેઝાઇડ, જો પાણીનો અણુ દૂર થયો, રેડી, અને પાણીનો અણુ દૂર થાય એટલે અહીંયા પ્રક્રિયક તરીકે શું લીધું છે, આલ્ડિહાઇડ લીધો છે, RC ડબલ બોન્ડ OH અને સેમી કાર્બેઝાઇડ. અને અહીંથી આ પાણીનો અણુ દૂર થયો એટલે આ જે ડબલ બોન્ડ બન્યો એ અહીંયા બની જાય ડબલ બોન્ડ, દેખાય છે, એટલે સેમી કાર્બેઝોન. પછી આ કીટોન લીધો છે RCOR, એનો પણ NH2, પણ આ NH2 નો હાલે. જોજો NH2 હોય ને, આ ઘણા વિદ્યાર્થી આ ઉપાડ લે, એ NH2 નો હાલે. 2 વખત NH2 છે ને એના હાઇડ્રોજન, આ H2O એટલે H2O દૂર થાય અને ડબલ બોન્ડ C ડબલ બોન્ડ N થઈ જાય, સેમી કાર્બેઝાઇડ. જો એસિટોનની પ્રક્રિયા આપી છે CH3COCH3 અને NH2 NHCO NH2 એટલે સેમી કાર્બેઝાઇડ. H2O દૂર થયો, અહીંયા ડબલ બોન્ડ બની ગયો, એસિટોન સેમી કાર્બેઝાઇડ. ત્યારબાદ આલ્ડોલ એ શબ્દ સમજાવવાનો છે. આલ્ડિહાઇડ અને આલ્કોહોલ 2 શબ્દનું મિશ્રણ આલ્ડોલ. એટલે જ્યારે આલ્ડિહાઇડમાં 2 સમાન આલ્ડિહાઇડ કે 2 સમાન કીટોન વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા બીટા હાઇડ્રોક્સી કીટોન સંયોજનો મળે છે. તો આ પ્રક્રિયાને આપણે નિપજ જે આલ્ડોલ બને છે એને કહીએ છીએ.
તો ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોય તેવા જ આલ્ડીહાઇડ અને કીટોનની મંદ બેઝ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાથી બે ભિન્ન આલ્ડીહાઇડના અણુઓ કે જેનું સંઘનન થઈ અને નિપજ મળે, જેને આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહીએ છીએ આપણે. દાખલા તરીકે જો ઇથેનોલના બે અણુ વચ્ચે પ્રક્રિયા થઈ, બે અણુ વચ્ચેની પ્રક્રિયાથી આ આલ્ડોલ નિપજ બની. કઈ રીતે પ્રક્રિયા કરતા હતા? CH3 C ડબલ બોન્ડ O, ડાયરેક્ટ નિપજ નથી લખતા, આપણે આલ્ડોલ નિપજ લખીએ. CH3 નામ પણ લખી શકાય, CHO. આ હાઇડ્રોજન છે એ આ ઓક્સિજન આરે જોડાય એટલે OH બન્યો, અને આ કાર્બન છે અહીંયા જોડાય એટલે CH2 દેખાય એટલે આલ્ડોલ નિપજ. અને પછી આ આલ્ફા CHO પછીનો કાર્બન, આ આલ્ફા કાર્બન અને બીટા, એટલે બીટા સ્થાને OH એટલે આલ્ફા ઉપરથી H જાય, બીટા ઉપરથી OH જાય એટલે આવું બને CH3CH. અહીંથી OH વયો ગયો, ડબલ બોન્ડ અહીંથી H વયો ગયો, CHO. બરોબર. પછી કીટોનની પ્રક્રિયા પણ તમે જાણો છો, જેને કીટોલ કહેવામાં આવે છે, પણ એને આપણે આલ્ડોલ જ બોલીએ છીએ. બરોબર. કીટોલ એવું બોલાતું નથી. પછી હેમી એસિટાલ એટલે મધ્યવર્તી નિપજ કે જેમાં એક જ OR એટલે કે આલ્કોક્સી સમૂહ હોય, અડધું એસિટાલ. હેમી એટલે અડધું. કે જ્યારે આલ્ડીહાઇડ સંયોજનોની શુષ્ક HCl શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડની હાજરીમાં મોનોહાઇડ્રિક એટલે કે એક OH ધરાવતા આલ્કોહોલ, મોનોહાઇડ્રિક એટલે એક OH હોય ના એક અણુ ઉમેરાતા જે નિપજ મળે મધ્યવર્તી, એને હેમી એસિટાલ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ ઇથેનોલ વાપર્યું છે જો CH3CHO, તો એટલા જ કાર્બનવાળો આલ્કોહોલ વાપરવાનો એક સમતુલ્યક, એટલે ઇથેનોલ. રિવર્સ વાંચજો આમ CH3CH2OH. અહીંથી H પ્રક્રિયા આ રીતે થાય કે આ પાઈ બંધ તૂટે, H અહીંયા જોડાય અને O અહીંયા જોડાય. જોડીએ છીએ CH3CH, પાઈ બંધ તૂટ્યો, સિંગલ બોન્ડ થઈ ગયો, H અહીંયા જોડાણો અને આનો O CH2CH3 ત્યાં જોડાણો. તો આ સ્ટ્રક્ચર, આને હેમી એસિટાલ કહેવામાં આવે છે. પછી એને આ રીતે લખ્યું, જો આ CH3 અહીં લખ્યું, પછી આ CH લખ્યું બાજુમાં, પછી આ OH લખ્યું અને OCH2CH3 આ રીતે લખ્યું. IUPAC નામ આપવું હોય તો બે કાર્બન છે 1 2, પેલા ઉપર હાઇડ્રોક્સી છે અને આ CH2CH3 એટલે ઇથાઇલ વત્તા ઓક્સી, ઇથોક્સીનો E પહેલાં આવે ને હાઇડ્રોક્સીનો H પછી આવે, એટલે પહેલા કાર્બન ઉપર ઇથોક્સી, પહેલા કાર્બન ઉપર જ હાઇડ્રોક્સી, બે કાર્બન એટલે ઇથેન. પછીનો શબ્દ આપ્યો છે ઓક્ઝાઇમ. ઓક્ઝાઇમ કેમ બનતું હતું યાદ આવે છે? જ્યારે NH2OH સાથે પ્રક્રિયા કરતા હતા ને, કે ઓક્ઝાઇમ સંયોજનો તે આલ્ડીહાઇડ કે કીટોનની મંદ એસિડની હાજરીમાં હાઇડ્રોક્સિલ એમાઇન એટલે NH2OH સાથેની પ્રક્રિયાથી બને. જો અહીંયા ક્યુ લીધું છે, ઇથેનોલ લીધું છે અને આર્યું NH2OH. શું થાય પ્રક્રિયામાં થાય અહીંથી ડબલ બોન્ડ O અને H2 એટલે H2O દૂર થાય, અહીંયા ડબલ બોન્ડ રચાય, દેખાય છે CH ડબલ બોન્ડ N. તો આ જે બન્યું ડબલ બોન્ડ N OH એને ઓક્ઝાઇમ કહે છે. પછી રીતે આર્યું CH3COCH3 એટલે કે એસિટોન અને આર્યું NH2OH એટલે કે હાઇડ્રોક્સિલ એમાઇન, અહીંથી H2O દૂર થાય ને ડબલ બોન્ડ બને, ડબલ બોન્ડ NOH એટલે ઓક્ઝાઇમ. તો આપણે આ બનાવેલું જ છે. ત્યાર પછીનું શબ્દ છે કીટાલ સંયોજનો એટલે એક જ કાર્બન ઉપરથી બે આલ્કોક્સી સમૂહ ધરાવતા સંયોજનો હોય કે જ્યારે કીટોન સંયોજનની શુષ્ક HCl ની હાજરીમાં ઇથિલિન ગ્લાયકોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે. તમે જોવો છો અહીં એસિટોન દેખાય છે, CH3COCH3 પ્રોપેનોન કીટોન અને બે OH એટલે કે ડાયહાઇડ્રિક આલ્કોહોલ જેને ઇથિલિન ગ્લાયકોલ કહીએ છીએ. અને ટૂંકમાં આને અહીંથી સરળ લખી શકાય કે અહીંથી બે H ને O એટલે H2O દૂર થયું અને અહીંથી સીધું જોડાણ અહીંયા થઈ જાય COCH2. તો ચક્રીય બન્યું. બરોબર. ચક્રીય કીટાલ કહેવામાં આવે છે, ચક્રીય કીટાલ. પછીની વ્યાખ્યા સમજવાની છે ઇમાઇન. ઇમાઇન ક્યારે બને? જ્યારે એમોનિયા સાથે પ્રક્રિયા થાય ત્યારે C ડબલ બોન્ડ N કે CH ડબલ બોન્ડ N સમૂહ ધરાવતા સંયોજનોની ઇમાઇન કહેવામાં આવે છે. આલ્ડીહાઇડ કે કીટોનની એમોનિયા સાથે કે એમોનિયાના વ્યુત્પન્ન સાથે મંદ એસિડની હાજરીમાં પ્રક્રિયા કરો. જો અહીંયા NH2Z લખ્યું છે, ને NH3
3 લખો તો હાલે, એટલે એક હાઇડ્રોજન હોય, આ Z બરાબર હાઇડ્રોજન હોઈ શકે. અહીંથી પાણી નોનું થાય એટલે ડબલ બોન્ડ C ડબલ બોન્ડ N એટલે એને ઇમાઇન કહેવામાં આવે છે. શું સમજ્યા? C ડબલ બોન્ડ N એટલે ઇમાઇન. પછી અહીંયા Z બરાબર ગમે એ હોય, આ ભાગ એટલે ઇમાઇન કહેવામાં આવે છે. Z બરાબર HA હોય, RA હોય, એરાઇલે હોય અને પાછું NH પણ હોય. પછી C ડબલ બોન્ડ N એટલે ઇમાઇન, બરોબર. પછી 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ વ્યુત્પન્નો, 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન વ્યુત્પન્નો. આ રહ્યું આખું સ્ટ્રક્ચર જેને આપણે અગાઉ ઘણીવાર જોઈ ગયા છીએ. NH2 એટલે હાઇડ્રેઝિન, જ્યાં આ Hના બદલામાં ફિનાઇલ અને ફિનાઇલના પણ બીજા અને ચોથા સ્થાને નાઇટ્રો, એટલે આખું સ્ટ્રક્ચર 2,4 DNP કહેવામાં આવે છે. એટલે એની આલ્ડીહાઇડ કે કીટોન સાથે પ્રક્રિયા થાય એટલે H2O. તમે આ જે કોષ્ટકનું મહત્વ સમજો છો ને, ડબલ બોન્ડ થઈ ગયા, એને આપણે કેટલી પ્રક્રિયા જોઈ ગયા ત્યાં સુધીમાં, ઘણી વખત આવી ગયું. અને છેલ્લો સવાલ, બધા સવાલ આવડે એવા છે, બધા સવાલ જોઈ ચૂક્યા છીએ. સ્કીફનો બેઝ, એ પણ એક કોષ્ટક રિલેટેડ સવાલ, એમોનિયા અને તેના વ્યુત્પન્નો. સ્કીફ બેઝ એટલે શું? તો કે ઇમાઇન સંયોજનો, એટલે કે NH2Z, Z બરાબર R લેવામાં આવે છે, એટલે કે પ્રાથમિક એમાઇન RNH2, અથવા તો R ની જગ્યાએ AR NH2 લેવામાં આવે તો આલ્ડીહાઇડ અને કીટોન સાથે એઝોમિથાઇન્સ જે બનાવે, એઝોમિથાઇન્સ, જેને સ્કીફનો બેઝ કહેવામાં આવે છે. જો RCHO દેખાય છે, આલ્ડીહાઇડ, અને NH2Z, Z બરાબર R લીધો, શું થાય? તો અહીંથી H2 ને અહીંથી OH2O, અને જે આ CH ડબલ બોન્ડ NR બન્યો ને એને સ્કીફનો બેઝ RCH ડબલ બોન્ડ N, તો આ એઝો અને આ મિથાઇન એટલે એને એઝોમિથાઇન્સ કહેવામાં આવે છે. આ નવું થઈ ગયું આપણી માટે, બરોબર. એઝોમિથાઇન્સ. જો અહીંયા ઇથેનોલ લખ્યું CH3CHO, અને R બરાબર શું લીધું છે? CH2CH3 ઇથાઇલ લીધું છે, એટલે ઇથેનેમાઇન. નિયમ પ્રમાણે H2O દૂર થયું અને CH ડબલ બોન્ડ N બાકીનું એમને એમ, જેને ઇથિલિડીન ઇમાઇન, અથવા તો અહીંયા બેન્ઝાલ્ડીહાઇડ લીધું છે, જો CH3CHO, અને અહીંયા R બરાબર C6H5 લીધું છે, એટલે NH2R લેવાનું હોય ને, R બરાબર બેન્ઝીન રિંગ લીધું, જો C6H5, તો બેન્ઝીન ઉપર NH2 એટલે એનિલિન, અને બેન્ઝાલ્ડીહાઇડ બંને એરોમેટિક ભાગ છે, પણ આપણે તો નિયમ પ્રમાણે H2O દૂર કરવાનો, બાકીના ભાગને એમને એમ રહેવા દેવાનો. CH ડબલ બોન્ડ N, આ જે ભાગ બન્યો ને, હા, બેન્ઝિલિડીન કહેવામાં આવે છે, અને આ બાજુનો ભાગ એનિલિન. એમાં અહીંયા જો આ CH3CH ડબલ બોન્ડ ઇથિલિડીન કહેવામાં આવે છે, અને આ બાજુનો ભાગ CH3CH2N ઇથેનેમાઇન, આનો આ, બરોબર. તો આ રીતની પ્રક્રિયા જે આપણે જોઈ ગયા હતા એ જ છે. પહેલો સવાલ દરેકને આપણે વ્યવસ્થિત ખૂબ ડિટેલમાં જોયું, અને આ પણ તમે જાણતા હતા એમ જોવા જાવ તો આ રિવિઝન જ થયું છે.